जय श्री स्वामीनारायण बधा बहनों ने। पीनर मंदिर में बिराजमान संकल्प सिद्ध श्री घनश्याम महाराज तथा परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्री तथा परम पूज्य 108 भावी आचार्य श्री नुगेन्द्र प्रसाद जी महाराज श्री तथा धर्मकुळनु वाल अने युवा भक्तोना लाडीला एवा परम पूज्य नानालालजी महाराज श्री तथा बन्ने बाळलालजी श्री तथा समस्त महिला मंडळना गुरुपदे बिराजमान एवा परम पूज्य अखंड सौभाग्यवंता गादीवाळा मातृश्री तथा परम पूज्य अखंड सौभाग्यवंता मोटा वौजी महाराज श्री तथा परम पूज्य अखंड सौभाग्यवंता नाना वौजी महाराज श्री तथा लाली राजा श्री तथा सांख्य योगी बहनों तथा सर्व जीव हितावह शिबिर में पधारेला सर्वे बहनों हरिभक्तों अने बालिकाओं ने मारा जय स्वामीनारायण। आजना त्रीजा दिवसना शिबिरना बीजा सत्र में आप सौનું स्वागत है। હવે હું પરમ પૂજ્ય માતૃશ્રી આગળ પ્રાર્થના કરીશ કે માતૃશ્રી આપની આજ્ઞા હોય તો આપણે શિબિરને આગળ વધારીએ। થેન્ક યુ। હવે તો આપણી સમક્ષ નાની નાની બાલિકાઓ ધૂન લઈને આવશે। खूब सरस अपना बाळ मंडळनी नानी नानी बालिकाओ आ बधी लगभग अंडर 5 इयर्स है जेने खूब सरस आपने धून करावडावी। तो बधा प्लीज ताळीओथी एमने वधावी लईशुं। हवे पछी आगळ वधता हूँ स्टेज पर बोलावी स्वरा अने दर्शीने ए आपने आरती ए बने आरती गाशे। जय जय स्वामीनारायण। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे श्री शतयाति चरणे श्री शतयाति दुख ना क्या छोड़ी प्रभु जय सद्गुरु स्वामी जय नंदन प्राता
तिज गुण तनुधारी प्रभु तिज गुण तनुधारी पामर पति कहुधार्य पामर पति कहुधार्य यगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी लड़ता विनाश्री प्रभु करता विनाश्री अड़सत तिलत चरण अड़सत तिलत चरण कोटि आकाशे प्रभु जय सद्गुरु स्वामी सरसोत्तम प्रगटनु जे दर्शन करसे प्रभु जे दर्शन करसे पार कर्मति छूटे पार कर्मति छूटे करत दर्शे प्रभु जय सद्गुरु स्वामी सर करुणा निधि करुणा बहु कीरी वाले करुणा बहु कीरी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुखम करे श्रीधि प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंद बहुनामी प्रभु जय सद्गुरु स्वामी जय स्वामीनारायण જય ખૂબ સરસ. નાની નાની બાલિકાઓ એમની કાલી ઘેલી ભાષામાં આપણને આરતી બોલાવડાવી, તો આપ એને તાળીઓથી વધાવી લેશો પ્લીઝ. હા. ધન્ય ધન્ય આજનો દિવસ, ધન્ય આ પાવન ધરતી, ધન્ય અમારું ભાગ્ય કે ભારતથી પધારેલા પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવતી માતૃશ્રીના દિવ્ય દર્શનનો અવસર મળ્યો. આપના આગમનથી આ સ્થાન પવિત્ર અને પાવન બની ગયું છે. આપ સૌ જાણો છો કે આ વર્ષે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થયા છે. તે નિમિત્તે વડતાલમાં એક ભવ્ય મહોત્સવ પણ ઉજવાઈ ગયો. હવે આપણે બાળમંડળની નાની બાળિકાઓ આપણને શિક્ષામત્રી મહોત્સવ અંતર્ગત એક નાની એવી ઝલક રજૂ કરશે, જે આપણને શિક્ષાપત્રીના મૂલ્યોને આપણા જીવનમાં કેવી રીતે ઉતારવા તે સમજાવશે. અરે 1 મિનિટ ભાભી, ગરબો સ્ટાર્ટ કરે એ પહેલાં એક ધમાકેદાર સેલ્ફી લઈ લઈએ. આજે આઉટફિટ રાઇટ, મેકઅપ ટાઈટ, ફિલ્ટર ઓન, હેશટેગ શિક્ષાપત્રી વાઇબ્સ, બ્લેસ્ડ બટ બ્યુટીફુલ. ઓ સેલ્ફી ક્વીન, બસ કર હવે. તું તો સેલ્ફી લેવામાં એટલી પાગલ છે કે મહારાજે શિક્ષાપત્રીમાં શું લખ્યું છે એ પણ ભૂલી જાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે સત્ય, વિનય, નમ્રતા, અને તું એંગલ, લાઇટિંગ, પાઉટ. અરે વેલ્યુઝ તો ફોલો કરું છું. સેલ્ફીમાં પણ મર્યાદા હોય, જેમ કે નો ક્રાઇંગ ફેસ, નો ડ્રામા, પ્યોર ડિવાઇન ગ્લો. અને હું સેલ્ફી લઈ ફેસબુક અને ઇન્સ્ટામાં મૂકું તો બધાને ખબર પડે કે પીનર મંદિરમાં શિબિર છે અને બધા આવે અને ભજન કરે, તો આપણને પણ પુણ્ય મળે. આ તો પ્યોર સેવા છે. રિયલી? સેવા? તું તો પ્રસાદની લાઇનમાં પણ સેલ્ફી લેતી હતી. હેશટેગ ફિલિંગ સ્પિરિચ્યુઅલ બટ સ્ટાર્વિંગ. ભગવાન પણ કહેતા હશે બહેન પહેલાં તું જમી લે. ચલો ચલો, તમે પણ કંઈ પરફેક્ટ નથી. સ્ટેપ્સ કરવામાં એટલા, જો અત્યારે પણ સ્ટેપ્સ કરે છે, સ્ટેપ્સ કરવામાં એટલા બિઝી હોય છે કે મંદિરમાં આરતી કરતાં કરતાં 700 સ્ટેપ્સ કરી લીધા અને પ્રસાદની લાઇનમાં 400 સ્ટેપ્સ કરી લીધા. આ ડિવોશન છે કે મેરેથોન ટ્રેનિંગ? ઓ માતા,
ફિટનેસ ઇઝ ડિવોશન. અને તું પણ સાંભળ, જો શરીર સ્વસ્થ હશે તો જ સેવા થશે. અને હું ખાલી એમનેમ સ્ટેપ્સ નથી કરતી, હું તો દરેક સ્ટેપમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામ લઉં છું. એટલે જેમ સ્ટેપ્સ વધારે તેમ ભક્તિ વધારે. હાય રે, સ્ટેપ્સમાં એટલા પાગલ થઈ ગયા છો કે કોઈ જય સ્વામિનારાયણ કહે તો પહેલાં ઓ વેટ, વોચ વાઇબ્રેટ થયું, 10,000 સ્ટેપ્સ ઓલમોસ્ટ ફિનિશ્ડ. એટલીસ્ટ હું એક્ટિવ તો છું, તું તો 10 સ્ટેપ પણ ના ચાલે. સેલ્ફી માટે એંગલ લેવામાં એટલી બિઝી હોય કે ભગવાનની આરતી કરતાં કરતાં પણ ફોન તો ઉપર જ હોય. ભગવાન પણ વિચારતા હશે કે આ આરતી કરે છે કે ફોટોશૂટ કરે છે. સારું સારું, ચાલો આજે આપણે બધાને બતાવીશું કે શિક્ષાપત્રી ઇઝ નોટ ઓનલી રૂલ્સ બટ વી કેન અપ્લાય ઇટ ઇન અવર ડેલી લાઈફ્સ ટુ. જેમ કે સેલ્ફીમાં મર્યાદા, સ્ટેપ્સમાં સ્વાસ્થ્ય અને દિલમાં ભક્તિ. બિલકુલ. તો આજે આપની નાની બાલિકાઓનો ગરબો એ જ બતાવશે કે શિક્ષાપત્રી આપણા જીવનમાં કેટલી ઇમ્પોર્ટન્સ ધરાવે છે. બધા તૈયાર છો? સંભળાતું નથી. ખૂબ સરસ, થેન્ક યુ. હર્ષાબેન અને સાઉબેને કહ્યું એમ શિક્ષાપત્રીના મૂલ્યાંકનોને આપની સામે રજૂ કરવા આવી રહી છે આપણા બાળ મંડળની બાલિકાઓ. અને એમના નામ છે સ્વારા પટેલ, હરિતા ગોઠડિયા, ટ્વિષા ઢોલરિયા, ચારવી પટેલ, શ્રી પટેલ, વંશી પટેલ. ગરબો ચાલુ કરે એ પહેલાં આપણી નાની બાલિકાઓ આપને શિક્ષાપત્રી વિશે થોડું કહેશે. ટ્વિષા, આજે મને એક જબરજસ્ત ક્વેશ્ચન થયો છે. શિક્ષાપત્રી કોણ લખી હતી? બહુ જ સરસ ક્વેશ્ચન. શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની લખી હતી. ઓહ, એટલે આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ બુક છે. અને ક્યારે લખી હતી? મહાસુદ પાંચમ વિક્રમ સંવત 1822. આ વર્ષ 2026માં શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થયા. એટલે આ તો મારી દાદીની દાદીની દાદી કરતાં પણ ઓલ્ડ છે. અને ક્યાં લખી હતી? વડતાલમાં. શિક્ષાપત્રી કહે છે પેરેન્ટ્સનો રિસ્પેક્ટ કરો અને બેડ હેબિટ્સથી દૂર રહો. સાચું બોલો અને કાઇન્ડ રહો. બધું ક્લીન રાખો. એટલે મમ્મીને સાચું કહેવું પડશે કે મેં ચોકલેટ ખાધી હતી. હા, એ જ તો રિયલ પ્રેક્ટિસ. અને રૂમ ક્લીન રાખો. હા, હું જાણું છું આ સૌથી મુશ્કેલ છે. તો હવે આપણે શું કરીએ? દર અઠવાડિયે એક શ્લોક ચૂઝ કરીને લાઈફમાં ફોલો કરીએ. શ્લોક ચેલેન્જ ટીમ રેડી. આઈ એમ રેડી ટુ. શિક્ષાપત્રી એક બુક જ નથી, એ જીવન જીવવાની રીત છે. સ્મોલ ડિસિઝન્સમાં પણ એ આપણને રાઈટ ડાયરેક્શન આપે છે. ચલો આપણે બધા મળીને એના વેલ્યુઝ લાઈફમાં ઉતારીએ. અમે હવે શિક્ષાપત્રી પર એક ગરબો રજૂ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. હે મારી શિક્ષાપત્રી માત તને ખમ્મા રે ખમ્મા, મારા સહજાનંદની વાણી તને ખમ્મા રે ખમ્મા. હે ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા, હે ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા. હે મારી શિક્ષાપત્રી માત તને ખમ્મા રે ખમ્મા, હે મારા સહજાનંદ સ્વામી તને ખમ્મા રે ખમ્મા.
ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા હે મારી શિક્ષાપત્રી માત તને ખમ્મા રે ખમ્મા વ્યસન મુક્તિના માર્ગને ખમ્મા નિર્વ્યસની જીવનને ખમ્મા દારૂને તંબાકુના તાજ મારે ખમ્મા ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા હે મારી શિક્ષાપત્રી માત તને ખમ્મા રે ખમ્મા અહિંસાના પરમ ધર્મને ખમ્મા પ્રાણી માત્રની દયાને ખમ્મા શુદ્ધ શાકાહારી જીવન તારા ખમ્મા ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા હે મારી શિક્ષાપત્રી માત તને ખમ્મા રે ખમ્મા વન્સ મોર. ખૂબ સરસ. નાની નાની બાલિકાઓએ આપણને શિક્ષાપત્રીના મૂલ્યો આપણા જીવનમાં કેવી રીતે ઉતારવા એ સમજાવ્યું. તો આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. અને હવે પછી 1 બાય 1 બધી બાલિકાઓને રિક્વેસ્ટ છે કે માતૃશ્રીના, બહુજી મહારાજશ્રીના અને લાલી રાજાશ્રીના આશીર્વાદ લેવા જશે. શ્રી વંશી, ટ્વિશા, હરિતા, મોઢા નહીં દેખાતા, સ્વરા અને ચારુમી. થેન્ક યુ લાલી રાજાશ્રી. હવે પછી આગળ વધતા આપ સૌ જાણો છો કે આ વર્ષ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે પહેલાં કહ્યું કે શિક્ષાપત્રી મહારાજે લખી અને 200 વર્ષ પૂર્ણ થયા અને આપણે બધા એક અદ્ભુત પ્રસંગના સાક્ષી બન્યા કે જેમાં સમસ્ત ધર્મકુળે હાજરી આપી હતી. શું કોઈને ખબર છે એ પ્રસંગ કયો હતો? યસ, એનીવન? વિરલ? યસ વિરલબેન? યસ, કરેક્ટ. એ હતી ગઢપુરથી દ્વારિકાની પદયાત્રા કે જેમાં પરમ પૂજ્ય વહુજી મહારાજશ્રીએ પોતાની ધર્મ મર્યાદામાં રહીને પણ આખી પદયાત્રા પૂર્ણ કરી હતી. ઘણી વખત આપણને એમ થતું હોય કે આપણે ધર્મના કાર્યમાં પાછા પડતા હોઈએ છીએ. ત્યારે આપણે વહુજી મહારાજનું આ ઉદાહરણ લેવાનું કે એ એમની મર્યાદામાં રહીને પણ જો ધર્મનું કાર્ય પૂર્ણ કરી શકતા હોય તો આપણને તો કંઈ નડવું જ ના જોઈએ. અને મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું છે ને કે ધર્મનું કાર્ય તો તત્કાળ કરવું. આજે આપણી બાલિકા મંડળની બાલિકાઓ એક એવી પ્રસ્તુતિ લઈને આવી છે કે જે માત્ર એક ગરબો નથી, એક યાત્રા છે, એક યાદ છે, એક સંબંધ છે. એ છે દ્વારિકા. દ્વારિકા એ માત્ર શહેર નથી, એ ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે કે જ્યાં સમુદ્રની લહેરોમાં પણ આજે ભગવાન શ્રી કૃષ્ણનું નામ ગુંજે છે અને જ્યાં હવામાં પણ શાંતિનો સ્પર્શ થાય છે અને ડગલે ને પગલે ભક્તિનો અનુભવ થાય છે. શિક્ષાપત્રી શ્લોક 83માં મહારાજ કહે છે, અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા પોતાની યથાશક્તિ પ્રમાણે કરવી. તો તીર્થ એટલે શું? તીર્થ એટલે મનુષ્યને સંસાર સાગરમાંથી પાર ઉતારી ભગવાન સુધી પહોંચાડે તે જ તીર્થ છે. અને ભારતના 4 ધામોમાંથી દ્વારિકા તો એક મહાપવિત્ર ધામ છે. આપણે બધા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા હોઈએ ત્યારે એક દ્રશ્ય તો આપણને દેખાઈ જ આવે અને એ છે વૃંદાવનની રાસલીલા. જાણે ચાંદની રાત, મંદ પવન અને મધુર વાંસળીનો સ્વર આપણા હૃદયને સ્પર્શી જાય છે. રાસલીલા. રાસલીલા એ ફક્ત નૃત્ય નહોતું, પણ એ પ્રેમ, ભક્તિ અને સંપૂર્ણ સમર્પણનું દિવ્ય ચિહ્ન હતું. રાસલીલામાં દરેક ગોપીને એવું લાગતું હતું કે શ્રી કૃષ્ણ તો ફક્ત મારા છે.
આ ભાવના સાત્વિક હતી, પણ તેમાં અહંકારની એક નાની ચિંગારી છુપાયેલી હતી. અને આપણને તો ખબર જ છે કે ભગવાનને અહંકાર ગમતો નથી, અને જ્યારે અહંકાર આવે છે ત્યારે ભગવાનનું દર્શન ધૂંધળું થઈ જાય છે. અને એ જ ક્ષણે કોઈ ચેતવણી નહીં, કોઈ સંકેત નહીં, ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા. સંગીત ચાલતું રહ્યું, પણ ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય દેખાયા જ નહીં. તો ભગવાન ક્યાં ગયા હશે? એ ક્ષણે ગોપીઓના હૃદય પણ ધ્રુજી ઉઠ્યા, આનંદ તૂટી ગયો અને નમ્રતા ફરીથી જન્મી. આ લીલા એ શીખવવા માટે હતી કે ભક્તિમાં અહંકાર ન ચાલે, પ્રેમ શુદ્ધ હોવો જોઈએ, સમર્પણ સંપૂર્ણ હોવું જોઈએ. અને આજે જે બાલિકાઓનો ગરબો તમે જોવા જઈ રહ્યા છો, એ ગરબો પણ તમને એ જ દિવ્ય પ્રેમ અને આનંદનો અનુભવ કરાવશે. તો ચાલો આજે તમને દ્વારિકામાં VIP પાસ આપીને લઈ જઈએ કે જ્યાં નો ટિકિટ, નો ટ્રાફિક, નો ટેન્શન, બસ ભક્તિ મોડ ઓન. મિત્તલબેન. ખૂબ સરસ. હર્ષાબેન અને સાઉબેને આપણે બધાને દ્વારકા અને વૃંદાવનની રાસલીલા વિશે સમજાવ્યું. આજે આપણા બાળ મંડળની બાલિકાઓ આપણે વૃંદાવનની રાસલીલાનો દિવ્ય અનુભવ કરાવશે. ચાલો બધા તૈયાર છો ને વૃંદાવનની રાસલીલા માણવા? બરાબર સંભળાણું નહીં? આ ગરબામાં ભાગ લેતી બાલિકાઓને હવે હું સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. ખુશી પટેલ, રૂહી સાવલિયા, ધનવી ગોઠડિયા, આરોહી પટેલ, પલ દેવાણી, ચારમી ગોઠડિયા, મહેક ગોઠડિયા, દિયા પટેલ, દીશુ પોક્યા, લીઝા પટેલ, મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका. इसके कण कण में है, यहाँ स्वर्ण धूलि उड़ती जाए. धन गोधन है अपार, पानी से भी मोती झर जाए. यहाँ रस्तों को छू कर चलती मेरे कृष्ण की पादुका. ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका. वीणा तन में मृदंगया, तुओं के सब राग मिले. गंधर्व मिले, यहाँ देव मिले, यहाँ सृष्टि के सारे रंग खिले. आशीर्वाद यहाँ भगवंत का युगों युगों से नहीं रुका. ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને માય, લીધો મણિયારા કેરવેશ હે હોવ હોવ. લીધો મણિયારા કેરવેશ, કે હું તો તને પારુલ્યા જીઓ મણિયારા, કે હું તો તુને પારુલ્યા જીઓ મણિયારા, કે હું તો તને પારુલ્યા જીઓ મણિયારા, કે હું તો તને
ખૂબ સરસ. બધાને તાળીઓથી વધાવી લઈએ. લાગે છે ને એક કાનો એક રાધા. આશા રાખીએ છીએ કે તમને વૃંદાવનની રાસલીલાનો અનુભવ થયો હશે. થેન્ક યુ ગર્લ્સ. હવે હું રિક્વેસ્ટ કરીશ કે પરમ પૂજ્ય માતૃશ્રીના, નાના વહુજી મહારાજશ્રીના અને લાલી રાજાશ્રીને આશીર્વાદ લેવા જશે. દીશુ, લીઝા, તન્વી, girls, back to your position. ખુશી, દિયા, પોઝિશન તમારી. લાલી રાજાશ્રી, આપની જોડે એક ફોટો લઈ લઈએ. થેન્ક યુ લાલી રાજાશ્રી. થેન્ક યુ ગર્લ્સ. ગર્લ્સ આગળ જ બેસી જાઓ. વહુજી મહારાજ, માતૃશ્રી, માતૃશ્રી, બધાને ફરી વાર આ ગરબો જોવો છે. આપણે કરીએ? હા પાડી, મને દેખાતું નથી. હા પાડી. મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका, ये है मेरी द्वारिका. इसके कण कण में है यहाँ स्वर्ण धूली
કેરવેશ હે હોવ હોવ ઈગો મણિયારા કેરવેશ કે હું તો તને પારુલ્યા જીઓ મણિયારા કે હું તો તુને પારુલ્યા જીઓ મણિયારા કે હું તો તને પારુલ્યા જીઓ મણિયારા કે હું તો તને પારુલ્યા જીઓ મણિયારા કે હું તો તને પારુલ્યા જીઓ મણિયારા. થેન્ક યુ ગર્લ્સ. અહીંયા આગળ આપણે હવે બધા બેસી જાઓ, તમે બધા આગળ બેસી જશો.